સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોહોલને વિશે દક્ષિણાદા ગોખને વિશે ગાદી તકિયાનું ઉઠીંગણ દઈને વિરાજમાન હતા ને મસ્તકને ઉપર પુષ્પનો ખૂંપ તેણે યુક્ત શ્વેત પાગ શોભતી હતી ને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી ને કેસર ચંદને કરીને સર્વ અંગ ચર્ચ્યા હતા ને શ્વેત હીરકોરી ખેસ પહેર્યો હતો ને કંઠને વિશે ગુલદાવદીના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ સભા પ્રત્યે એમ બોલ્યા છે, આ લોકને વિશે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે જે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ને તેમના દર્શન ને તેમની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે. કાંજે ભાગવતમાં એમ કહ્યું છે જે કંસ, શિશુપાલ, દંતવક્ત્ર આદિક જે નિંદાના કરનારા તેને ભગવાનની અખંડ સ્મૃતિ રહી તેણે કરીને તેમનું કલ્યાણ થયું છે. માટે ભગવાનની નિરંતર જે સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે એવી જે સ્મૃતિ તે તમારે સર્વને છે માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે. તો પણ મારી બાંધેલી જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વ પ્રકારે પાળવી. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે ને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે, તેને વર્તમાન પાળ્યાનું શું પ્રયોજન છે? તો તેનું તો એમ છે જે એક તો વર્તમાન દૃઢ રાખે છે અને એક તો વર્તમાનમાં કસરવાળો છે. તે બેમાં ફેર કેટલો છે તે કહીએ છીએ જે સ્મૃતિ તો બેયને છે, પણ જે નિયમ ધર્મ રહિત છે તે તો પોતાનું જ કલ્યાણ કરે છે, પણ એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહીં ને તે એકાંતિક ભક્ત પણ ન થાય ને તે ભગવાનના નિર્ગુણધામને પણ ન પામે ને જન્મ મરણથી રહિત તો થાય ને તેથી સત્સંગમાં પણ ન બેસાય. અને તમે તો સર્વ ઉત્તમ ભક્ત છો. તે ધર્મ નિયમયુક્ત એવા જે તમ જેવા સાધુ તેની તો વાત જ નોખી છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે ને તે અંતે મોક્ષને પામશે. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું જ થાય છે. ને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વ પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વક્રિયા કલ્યાણ રૂપ છે. કેમ જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિનો તમારે દૃઢ આશરો છે ને તે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર વિરાજે છે, એ બે વાતનો એ ઉત્તર છે. અને વળી તમે કહેશો જે ભગવાનનો દૃઢ આશરો છે ને માયિક ગુણ કેમ વ્યાપે છે? તો તે કહીએ જે ષડુર્મિય રહિત ને માયિક ગુણે રહિત સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી. અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે ને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ ક્રિયાને કરે એવા સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી. પણ અમારી ઈચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે. તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે. ને શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વને શ્રી નરનારાયણ ઋષિરૂપ થઈને પ્રગટ મળ્યા છે, માટે નિસંશય થઈને આનંદમાં ભજન કરજો. એમ કહીને શ્રીજી મહારાજ મૌન રહ્યા. તે સમયે આશજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વૈરભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, દ્રુપદ રાજા હતો, તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવા હતા તે સારું સ્વયંવર રચ્યો હતો. ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા ને પાંડવ પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાએ મળીને મત્સ્ય વહેંધવા માંડ્યો, પણ કોઈથી મત્સ્ય ન વહેંધાણો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું છે, હું મત્સ્ય વહેંધું. એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું છે, આ સભા દેખાય છે? ત્યારે કહ્યું છે, દેખાય છે. અને વળી કહ્યું છે, તમારું શરીર દેખાય છે? ત્યારે કહ્યું છે, દેખાય છે. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું છે, તમથી મત્સ્ય નહીં વહેંધાય.
એવી રીતે 4 ભાઈ થકી મત્સ્ય ન વેંધાણો. ત્યાર પછી અર્જુને ઉઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું છે, આ સભાને દેખો છો? ત્યારે અર્જુને કહ્યું છે, સભાને તો નથી દેખતો ને મત્સ્યને પણ નથી દેખતો, અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું છે, એના માથા સામી સુરત રાખો. ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું છે, પક્ષીને નથી દેખતો ને એકલું મસ્તક દેખું છું. ત્યારે વળી દ્રોણાચાર્યે કહ્યું છે, હવે ગા કરો. ત્યારે અર્જુન મત્સ્યના મસ્તકને વેંધતા હવા. એવી રીતે જો સર્વે વૃત્તિઓનો એક ભગવાનના સ્વરૂપને વિશે નિરોધ થાય ત્યારે તે વૈરભાવે કરીને મુક્તિ થાય છે. જેમ શિશુપાલ તથા કંસ એ આદિકની શ્રી કૃષ્ણના સ્વરૂપને વિશે તદાકાર વૃત્તિઓ થઈ ગઈ હતી ત્યારે કલ્યાણ થયું. એવી રીતનો દ્રોહ જો ન આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે, અને તે કરતાં ભગવાનની ભક્તિ કરવી તે સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ ક્યારેય મટે જ નહીં, ને તે ભક્ત પણ કહેવાય જ નહીં. માટે અસુરની રીત મેલીને જેને ધ્રુવ, પ્રહલાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં બળવું હોય તેને તો ભક્તિએ કરીને જ ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી તેને સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે જેતલપુર પ્રકરણનું 4થું વચનામૃત જે તે થયું. ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય એવો જે જીવનો સ્વભાવ છે, તેવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પોતાને જાણે 2 માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞા કરીને બેસી રહે અથવા કહે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કામ ક્રોધાધિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે. તે તો દેહનો ભાવ છે, ટળી જશે, ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એક ક્ષય રોગ જેવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટા સાધુનો અવગુણ નહીં હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, લાડવા જમવા ને પતરાવળું જે દે તે નાખી દેવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, માવાભાઈની પેઠે શી રીતે ભગવાન પ્રસન્ન થાય? ત્યારે સ્વામી કહે, આજ તો ભગવાન પ્રસન્ન થયા છે, માટે આજ્ઞા પાળવી, બીજું કાંઈ સાધન કરવાનું નથી, 5 વર્તમાન દ્રઢ પાળવા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, તેને ઓળખી રાખવા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, 5 ઇન્દ્રિયો ને 6ઠું મન તેને જીતીને વશ કરીને પિંડ, બ્રહ્માંડ ને 5 વિષય તેમને જળ, દુઃખ, તુચ્છ, નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને સત, ચિત્ત, આનંદ, સૂક્ષ્મ અને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને ને તે જીવાત્મારૂપ થઈને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું, ને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિક સાધન કરે પણ સર્વે ક્રિયાને વિશે અખંડ નામ રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહીં, ને અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ શ્રીહરિની મૂર્તિના
એક રોમના સુખની કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને જો મહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય એવો અતિ અલૌકિક મહિમા છે ને સાંખ્ય યોગ વેદાંત ને પંચરાત્ર એમનું તત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળમતી હોય એવા વિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે ને સંપૂર્ણ ગુણ સુખ ને સામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તો કિંચિત છે ને અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે ભેળા કરીએ તો શ્રીહરિનું નિમેષ માત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેના કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને સાધુ સત્સંગીને અક્ષરાદિક એ સર્વેનું તત્વ તો શ્રીહરિની મૂર્તિ છે. એવી આસ્તિકમતીય સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને અક્ષિવિદ્યા દહર વિદ્યા ને અક્ષર વિદ્યા એ આદિક સર્વે બ્રહ્મવિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીરી ને કારણ પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે. એવી જેની અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને જેમ 5 મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ શ્રવી જાય છે તેમ પંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન શ્રવી જાય છે. તે માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય નહીં તો ન થાય ને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને ને દેહને સમ રાખીને ને નેત્રને મીંચીને યુક્ત છે આહાર વિહારાદિક જેના એવો થકો શુદ્ધ જીવરૂપ થઈને અતિશય રોમાંચિતે કરીને અતિશય ગદગદ કંઠે કરીને અતિ હર્ષાયમાન થકો અતિ ત્વરાએ કરીને અતિશય દાંત થકો અતિશય શાંત થકો ને અતિશય સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે ને શ્રીહરિનું સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ સર્વોત્તમ અનાદિ નિત્યસિદ્ધ સદા શુદ્ધ સમજે ને સર્વકાળને વિશે દિવ્ય વિગ્રહ સત્ય સ્વરૂપ ને કાળ કર્મ માયા ને પુરુષ તેના કર્તા પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે. એવી જેને અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે.